ચેનલ ઓફ વડોદરા। તાપી જિલ્લામાં રોડને લગતા વિવિધ ખાતમુહૂર્ત રાજ્યકક્ષાના મંત્રીના હસ્તે કરવામાં આવ્યા। તાપી જિલ્લામાં માર્ગ અને મકાન હસ્તક રોડને લગતા વિવિધ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા। માનનીય મંત્રી કુંવરજીભાઈ હળપતિ, રાજ્યકક્ષાના મંત્રી આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસના હસ્તે સોનગઢ તાલુકામાં વિવિધ 3 ગ્રામીણ રોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા, જેમાં માંડળ ખાંભલા રોડનું 7 કિલોમીટરના માર્ગ, ઘાસિયા મેઢણા 5 કિલોમીટર, ભાણપુર એપ્રોચ રોડનું 3.6 કિલોમીટર, કુલ મળીને 15.40 કિલોમીટર જેટલા રોડ બનાવવા માટે કામ શરૂ કરવામાં આવશે, જેનો અંદાજિત ખર્ચ 5 કરોડ જેટલો થશે। આ રોડના નવીનીકરણ, રીસર્ફેસિંગ અને કન્સ્ટ્રક્શન માટે ખાતમુહૂર્ત મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષપદે ગતરોજ 3 સ્પોટ પર કરવામાં આવ્યા। આ દરમિયાન શાળાની બાલિકાઓ સાથે પણ મંત્રીએ વાર્તાલાપ કર્યો હતો। આ ખાતમુહૂર્ત નિમિત્તે રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈએ જણાવ્યું હતું કે વર્ષો જૂની આ માંગણી હતી, જે સંતોષવામાં આવી છે। બસોની અવરજવરની પણ તકલીફ હતી। સુરતથી સોનગઢ બસ વાયા ધાસિયા મેઢા થઈને શરૂ થાય તેવા પ્રયત્નો પણ ટૂંક સમયમાં કરવામાં આવશે। અવરજવર કરતા લોકો, ખાસ કરીને ખેડૂતો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને આ રસ્તો ખૂબ જ ઉપયોગી થશે। શિક્ષણ અને આરોગ્યની સેવાઓ વધુ લાભકારી બનશે। આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ કર્યો છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ સંકલ્પને આપણા દરેક જિલ્લા અને તાલુકા સુધી વિકાસના કામો થાય તે સુનિશ્ચિત કરવા કમર કસી છે। ત્યારે આપણા અંતરિયાળ તાલુકાઓ અને ગામડાઓ સુધી દરેક જગ્યાએ રોડ નવા બની ગયા છે। આજે દરેક ગામની રોનક બદલાઈ ગઈ છે। આજે સોનગઢ તાલુકાના ઘાસિયા મેઢા મુકામે રોડ અને રસ્તાઓના ખાતમુહૂર્ત કરવામાં મારા હસ્તકે કરવામાં આવ્યા। ખાસ કરીને આ વિસ્તારના વર્ષો જૂની જે માગણી હતી એ તમામ માગણીઓ મેં મંજૂર કરીને 10 કરોડ 39 લાખ રૂપિયાના રસ્તા મંજૂર કરવામાં આવ્યા અને તેના કારણે આ ગામના લોકોને જે હાલાકી ભોગવવી પડતી હતી, બસ પણ ન આવતી હતી, તે વ્યવસ્થિત હવે બસ પણ આવશે અને આગામી દિવસોમાં સુરતથી સોનગઢ બસ ચાલુ થાય વાયા જામાપુર ઘાસિયા મેળા થઈને એમના માટે પણ મારા તમામ પ્રયત્નો છે। આવનારા દિવસોમાં આ વિસ્તારના તમામ કામો એ ખરેખર વિકસિત ભારત દેશ બને તેવી જ રીતે નરેન્દ્ર મોદી સાહેબનું સપનું છે કે એક ભારત શ્રેષ્ઠ ભારત બને, તેમ આ વિસ્તારમાં એક ગામડું શ્રેષ્ઠ ગામડું બને તે દિશામાં હું કામ પોતે પગભર બનીને આગળ વધી રહ્યો છું।